નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુસ્ટાર વિથ પરબતમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું કેકારવ ગુજરાતી ધોરણ 5. તેનો બીજો પાઠ છે 2 વરસાદ ને 5 પીપર. તેમાં આપણે કાવ્ય જોયું હતું અષાઢી સાંજના અંબર ગાજે. તે આગળના વિડીયોમાં તમે ના જોયો તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈ પ્લેલિસ્ટમાં જઈ તમે જોઈ શકો છો. અને ત્યાર પછી પાઠ જોયો તો આપણે લુચો વરસાદ. આ બંને એક જ વિડીયોમાં આપણે પ્લેલિસ્ટમાં વિડીયો મૂકેલા છે, તે જોઈ શકો છો. તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો યુટ્યુબ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો, જેથી તમને નવા નવા શૈક્ષણિક વિડીયોનું નોટિફિકેશન મળતા રહે. અને આ વિડીયોને જો ગમે તો લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો. હવે આજે આપણે થોડાક પ્રશ્ન જોઈશું. તો છે વાતચીત. હવે પાઠમાં ક્યારે ક્યારે હસવું આવ્યું, તમને પાઠમાં ક્યારે હસવું આવ્યું તે તમારે જણાવવાનું છે. તો આપણે પાઠમાં અમુક એવા પ્રસંગો આવે છે જેની અંદર આપણે હસવું આવે, હાસ્ય આવે. પેલું કે આપણા જે લેખક છે બાળક, એ છત્રી લઈ અને સ્કૂલે જાય ત્યારે વરસાદ આવતો નથી, અને જ્યારે છત્રી લઈને સ્કૂલે ના જાય ત્યારે વરસાદ ચોક્કસ આવે છે, છત્રી ભૂલી જાય ત્યારે. આ વાતથી આપણે હસવું આવે છે કે ખરેખર વરસાદ પણ કેવું બાળકનું મસ્કરી કરે છે. લુચ્ચો શબ્દ આવતો હોય તે વાક્ય લહેકાથી બોલો. તો એમાં આપણે પેલું જ વાક્ય છે કે હું તો હવે આ લુચ્ચા વરસાદ સાથે ક્યારેય ન રમું. અને બીજું વાક્ય છે પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. બરોબર, લેખકે બપોરે આવવાનું કીધું, સવારે એને સ્કૂલે જવું હોય, પણ ક્યારે આવ્યો લુચ્ચો? સવારે. ચોમાસામાં કયા જીવજંતુઓ નીકળે છે તે ચોમાસામાં જ કેમ નીકળતા હશે? તો ચોમાસાની અંદર અળસિયા, માકડા, વંદા, કીડી, મકોડા, ઉધઈ, કરડીઓ જેવા જીવજંતુ નીકળતા હોય છે. વરસાદ પાણી જમીનમાં ઉતરે, જીવજંતુઓના રહેઠાણમાં પાણી ભરાઈ જાય, તેથી તે ચોમાસામાં જ નીકળતા હશે એવું આપણે માની શકીએ. પછીનો આપણો પ્રશ્ન છે તમને વરસાદ ક્યારે ક્યારે ન ગમે? તમને વરસાદ ક્યારે નથી ગમતો એ તમારે તમારી રીતના જણાવવાનું છે. તો આપણે વરસાદ ક્યારે ના ગમે? આપણે ક્યારે બહાર જવાનું હોય અને વરસાદ આવે તો પણ આપણે ન ગમે. આપણે કપડાં અને બધું બગાડી નાખે છે. આપણે સ્કૂલે જવાનું હોય અને રસ્તામાં જો વરસાદ આવી જાય તો આપણે ન ગમે. આપણે ક્યાંય પ્રસંગમાં જવાનું કે એવું કંઈ હોય અને વરસાદ આવે તો આપણે ગમતું નથી. અને ખેડૂતોને જ્યારે તેની મોસમનું કામ આવતું હોય ને વરસાદ આવે ત્યારે ગમતું નથી. શું લાગે છે હવે આ છોકરો વરસાદ સાથે રમશે? તમને શું લાગે છે કે રમશે? આ છોકરો છે એ થોડુંક પછી વરસશે, પણ આપણે લાગે છે કે હવે આ છોકરો વરસાદ સાથે રમશે નહીં. બરોબર, કોઈ તમને લુચ્ચા કહે તેવું કરવું હોય તો તમે શું કરો? તો કોઈ તમને લુચ્ચું કહે એવું કરવું હોય તો તમે શું કરો? કોઈ તમને લુચ્ચા કહે એવું તમારે કરવું હોય તો તમે તેની સાથે કોઈ પણ જાતનું છેતરપિંડી કરો, એવું કાર્ય કપટ કરો કે જેથી તમને લુચ્ચા કહે. તમે ક્યારે લુચ્ચાઈ કરી હોય તો તે વિશે વાત કરો. તમે ક્યારે લુચ્ચાઈ કરી કોની સાથે, તો તે વિશે તમારે વાત જણાવવાનું છે કે કોની સાથે લુચ્ચાઈ કરી અને કઈ રીતના કરી. ત્યાર પછીનો પ્રશ્ન છે તમારી મમ્મી, બહેન કે બીજું કોઈ તમને લુચ્ચો, લુચ્ચી ક્યારે કહે છે? તો
તમારા મમ્મી કે બહેન. લુચ્ચો કે લુચ્ચી તમને ક્યારે કહે? તો તમારી બહેન છે એની સાથે તમે રમતા હો ને તમારી દાવ આવે પછી તમે રમવાનું છોડી દો તો એ એવું કહેતા હોય છે તમારા મિત્રો કે આ લુચ્ચો છે કે લુચ્ચી છે. હવે ત્યાર પછી છે એકવાર મોટેથી ફકરો વાંચો. હવે લીટી કરેલ શબ્દને બદલે ખાનામાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરી બાજુના કૌંસમાં લખો. હવે ફકરો ફરીથી મોટેથી વાંચો. એક વખત ફકરો વાંચવાનો છે, પછી આ જ શબ્દોનો જે સમાનાર્થી શબ્દ થાય એ તમારે કૌંસમાં લખવાનો છે અને પછી ફરી વખત એ શબ્દનો ઉપયોગ કરીને તમારે ફકરો વાંચવાનો છે. બરોબર? તો નીચેનો ફકરો આપણે વાંચીએ. આપણે કૌંસમાં શબ્દ પણ આપેલા છે, એમાંથી જ આપણે શબ્દ પસંદ કરવાનો છે. તો બોધરાજ તો બોધરાજ જ છે. એણે જાણે મને હેરાન કરવાનું નક્કી કર્યું હોય એમ લાગે. પહેલા તો હું કહું કે ચાલ મારે ઘરે. તો ના યાર, હું આવીને શું કરું? રોજ રોજ તારા ઘરે અવાય? તારી મમ્મી શું કહેશે? એવા નખરા કરે. હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા દેશી બનાવટના માળા બનાવવા કહ્યું છે. હવે તો એની આવવાની મરજી હોય તોય પાછો હા જાઉં, મારે ઘરે કામ હોય એમ જ કહે. હું રિસાઈને વર્ગમાં જતો રહું તો બારીમાંથી છાનો માનો જોઈ રહે કે હું કેટલો રિસાય છું. ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધ પડે એવા ભારે વરસતા વરસાદમાં કોથળો ઓઢીને આવે ને કહે, લે આ દોરી તો જોઈ એને માળા બનાવવા. ત્યારે તે એવો વહાલો લાગે કે હું એને ભેટી પડું. હવે આપણે જે શબ્દ મૂક્યા છે ફેરબદલી શબ્દની કરી અને પછી વાંચવાનો છે. તો બીજી વખત વાંચીએ આપણે. બોધરાજ તો બોધરાજ જ છે. એણે જાણે મને પજવવાનું નક્કી કર્યું હોય એમ લાગે. પહેલા તો હું કહું કે ચાલ મારે ઘરે. તો ના યાર, હું આવીશ ને શું કરું? રોજ રોજ તારે ઘરે અવાય? તારી મમ્મી શું કહેશે? એવા ચાડા કરે. હું કહું કે મમ્મીએ ઘરના બારણે સીધા દેખાય અને આંગણાની શોભા વધારે એવા સ્વદેશી માળા બનાવ્યા છે. હવે તો એની આવવાની મરજી હોય તોય પાછો હા જોઉં, મારે ઘરે કામ હોય એમ જ કહે. હું રિસાઈને વર્ગમાં જતો રહું તો દ્વારીમાંથી ડોક્યું કરે કે હું એકલો રિસાયો છું ને હું ઘરે પહોંચું પછી ભાઈ સાહેબ ધોધમાર વરસાદમાં કોથળો ઓઢીને આવે ને કહે, લે આ દોરી તો જોઈએ ને માળા બનાવવા. ત્યારે એવો વહાલો લાગે કે હું એને ભેટી પડું. આ રીતે તમારે શબ્દો મૂકી અને ફરીથી ફકરો વાંચવાનો છે. હવે આગળ આપણે એક ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણ મુજબ જે શબ્દ આપેલા છે તેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો ઉદાહરણ છે ખરેખર રડવું અને હસવું. 3 શબ્દો છે. અવાજ સાંભળીને મને થયું કે ઘરમાં કોઈ રડે છે. ખરેખર તો જીતુ કાકા મોટેથી હસતા હતા. એમાં આ 3 શબ્દ આવી ગયા. ખરેખર, રડવું અને હસવું. બરોબર? એ રીતનો આપણે જે શબ્દ આપ્યા છે તેનો ઉપયોગ કરી અને આપણે પણ વાક્યો બનાવવાના છે. ખરેખર ચાલવું, કૂદવું. આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર આપણે ચાલવું જોઈએ અને કૂદકા પણ મારવા જોઈએ. આ રીતનું તમે વાક્ય બનાવી શકો. બીજું છે ખરેખર 50 રૂપિયા, 52 રૂપિયા. તો આ પુસ્તકની કિંમત તો 52 રૂપિયા, ખરેખર 52 રૂપિયા છે, પરંતુ વેપારીએ મારી પાસેથી 50 રૂપિયા લીધા છે. ત્યાર પછી ત્રીજું છે ભોલેને આવવું અને બોલાવવું. તેના દોસ્તારો ભોલેને બોલાવે પરંતુ અમારા છોકરા રમવા આવે જ નહીં.
પછી ચોથું છે ભલે ને રમવું અને પરીક્ષા. બધા છોકરા ભલે ને રમતા હોય, પણ અમારા છોકરાઓ તો પરીક્ષાની તૈયારી કરતા જ હોય છે. ત્યાર પછી પાંચમું છે ભલે ને વાતો કરવી અને ભણાવવું. તો આનું વાક્ય આપણે બનાવી શકીએ, મારા મમ્મી કહે તારા દોસ્તાઓ ભલે ને વાતો કરતા રહે, પણ તારે તો ભણવામાં જ ધ્યાન આપવાનું છે, તારે તો ભણવાનું જ છે. ત્યાર પછી છઠ્ઠું છે ઓચિંતું મસ્તી અને પ્રિન્સિપાલ. તો અમે ક્લાસરૂમમાં દોસ્તો મસ્તી કરી રહ્યા હતા, ત્યારે ઓચિંતા જ પ્રિન્સિપાલે ક્લાસમાં પ્રવેશ કર્યો. આ રીતના તમે વાક્ય મિત્રો બનાવી શકો છો. પછી અહીંયા આપણે જે વાક્ય આપ્યા છે, જે છે લૂચો વરસાદને આધારે નજીકનું અર્થ ધરાવતું વાક્ય શોધીને રાઈટનું નિશાન, સાચાનું નિશાન આપણે કરવાનું છે. તો એમાં પહેલું વાક્ય છે ભાઈ સાહેબ તો ધોધમાર રડે છે. ચણો ધોધમાર રડ્યો એટલે તેના આંસુથી તળાવ ભરાઈ ગયું. તો આ વાક્ય સાચું નહીં થાય. વરસાદ તો મોટા ધધુડાની જેમ વરસી રહ્યો છે. આ વાક્ય આપણું સાચું વાક્ય થશે. ભાઈ સાહેબ તો ભેકડો તાણીને રડે છે. આ વાક્ય પણ આપણું સાચું બનશે નહીં. પછી બીજું છે મોઢેથી હસે છે અને આંખોએથી રડે છે. તો એમાં પેલું વાક્ય છે વરસાદ એટલું બધું હસ્યો કે તેની આંખમાં આંસુ આવી ગયા. બીજું છે મોઢેથી બોલે છે અને આંખોથી જુએ છે. એ કઈ સાચા નહીં થાય. આપણું ત્રીજા નંબરનું વાક્ય સાચું થશે વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. ત્યાર પછી આપણે ત્રીજું વાક્ય જોઈએ મોરના સુંદર આંખોવાળા પીંછા વીંજવી નાખે છે. તો એમાં પેલું વાક્ય છે સુંદર આંખોવાળા મોરને વરસાદી ભીંજવી દે છે. બીજું છે મોરના પીંછાને વધારે સુંદર બનાવે છે. તો વધારે સુંદર નથી બનાવતું. અને ભીંજવે છે એ પણ આપણો બંધબેસતો અર્થ થતો નથી. પણ વરસાદથી પલળેલા મોરના પીંછા સારા નથી લાગતા. ચોથું વાક્ય આપણું છે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. એમાં એના જવાબમાં પેલું વાક્ય છે વરસાદ ધાર્યા કરતા જુદી રીતે વર્તે છે. કે સાચું છે, આપણે જેમ ધારીએ છીએ વરસાદ વરસતો નથી અને વરસતો પણ નથી. એ આપણે જે ધારતા હોય એના કરતાં કંઈક જુદી રીતે જ વર્તે છે. બીજું છે વરસાદનો સ્વભાવ બધા લોકો જેવો જ છે. તો કે ના, આપણું પહેલું જ સાચું થશે. બીજું છે વરસાદ આપણે કહીએ એવું જ કરે છે. ના, આપણે કહીએ તો વરસાદ ન કરે, આપણે જતો હોય ત્યારે આવે ન આવે. એ રીતનું આપણે લખવાનું છે. હવે એકમ એકની વરસાદની પત્રવાળી પ્રવૃત્તિને છવી કરી હતી, ફરી એકવાર વાંચી લો. બરોબર, પાના નંબર જે છવી ઉપર છે પ્રવૃત્તિ છવી જે છે આપણી, એ આપણે કઈ રીતે વરસાદની પત્રવાળી એ તમારે ફરી વાંચી લેવાની છે. ગાઈએ ગીતિકા ફરી ફરી અષાઢી સાંજના અંબર ગાજે. આ ગીતિકા તમારે ગાવાની છે, કંઠસ્થ કરવાની છે. આપણે આગળના વિડીયોમાં પ્લેલિસ્ટમાં આપણી ચેનલની અંદર જાશો એટલે આનો ભાગ પેલો મળી જશે તમને, તે તમે જોઈ લેજો. તેમાં આપણે કવિતા ગાતા પણ તમને શીખવાડેલી છે. આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. જો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય હજુ સુધી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. હવે આગળ પ્રવૃત્તિ જોઈએ. અ માટેનો સાચો જવાબ બ માંથી શોધીને તેનો ક્રમ ખાનું જે આપેલું છે બ્રેકેટ્સ એમાં લખવાનો છે. તો પેલું છે હેલી. તો હેલી એટલે શું? તો કે સતત વરસે તેવો વરસાદ. પછી બીજું છે ધોધમાર વરસાદ. તો એની સામે પેલું આપણે આવશે જમીનમાં ખાડા પાડી દે તેવો વરસાદ. જે ત્રીજું છે ઝરમરિયો વરસાદ. એની સામે પાંચમું આવશે થોડાક જ પલળે તરત સુકાઈ જવાય તેવો વરસાદ.
પછી ચોથું છે ઢેફાતોડ વરસાદ, તો તેની સામે ત્રીજું આવશે ખેતરના ઢેફા ઉગાડી નાખે તેવો વરસાદ. પછી પાંચમું છે મુશળધાર વરસાદ, તો એની સામે બીજું આવશે સાંભેલા જેટલી જાડી ધારવાળો વરસાદ. ત્યાર પછીની પ્રવૃત્તિ આપણે આગળ છે વરસાદ તાળી પાડો અને પ્રશ્નોના જવાબ આપો. તમને ગમતા 5 પ્રશ્નોના જવાબ લખો. હવે તમારે અહીંયા પ્રશ્ન આપ્યા છે એના જવાબ આપવાના છે. તો પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતના આપવાની ટ્રાય કરવાની છે. આપણે કોપી નથી કરવાની કે ગોખણપટ્ટી કરવાની નથી. વરસાદ બહુ લૂચો છે તેવું શા માટે કહ્યું હશે? લેખકે એવું કેમ કહ્યું કે વરસાદ બહુ લૂચો છે એવું શા માટે કહ્યું? તો તેના માટે વરસાદ લૂચો છે તેવું શા માટે કહ્યું હશે? તો વરસાદ બધાને છેતરે છે, પજવે છે, માટે વરસાદ બહુ લૂચો છે તેવું કહ્યું હશે. બાળકને વરસાદ સાથે ક્યારે રમવું છે? કેમ? બાળકને વરસાદ સાથે ઉનાળામાં રમવું છે, ઉનાળાની બપોરે, કારણ કે ત્યારે ગરમી બહુ લાગતી હોય છે. બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે? પછી શું થાય છે? બાળક વરસાદને બપોરે અને ઉનાળામાં બોલાવવા ઈચ્છે છે, પછી વરસાદ બપોરના બદલે સવારે આવે છે અને ઉનાળામાં ભાગ્યે જ આવે છે. બરાબર. મોરને વરસાદ કેવી રીતે હેરાન કરે છે? મોર છે તે વરસાદને ટવકા કરીને આખો દિવસ તેને બોલાવ કરે છે, ત્યારે વરસાદ આવતો નથી. અને જ્યારે તે બોલાવતો નથી ત્યારે ઓચિતો આવી અને તેની ઉપર કૂદી પડે છે અને તેના સુંદર આંખોવાળા જે પીછા છે એ પલાળી અને તેની બધી શોભા બગાડી નાખે છે. એ રીતે મોરને વરસાદ હેરાન કરતો હોય છે. તમે વરસાદની કઈ લુચાઈ સૌથી વધુ ગમી? તમને કઈ ગમી? વરસાદે ઘણી લુચાઈ કરી, પણ તમને સૌથી વધુ ગમ્યું હોય એ તમારે લખવાની છે. તો મને બાળક જ્યારે બહાર જાય છે છત્રી લેતા ભૂલી જાય ત્યારે વરસાદ ચોક્કસ આવે છે સ્વદેશી, ને પોતાની સ્વદેશી છત્રીનો ભાર ઉપાડીને જાય છે ત્યારે વરસાદ આવતો નથી. ખરેખર આપણી સાથે પણ આવું થતું હોય. ક્યારેક છત્રી લઈને બહાર ન ગયા હોય ત્યારે વરસાદ આવે ને આપણે આપણી વ્યવસ્થા કરી છત્રી સાથે લઈને જઈએ તો વરસાદ આવતો નથી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, તમે વરસાદ હો તો કેવી રીતે લુચાઈ કરો? તો હું વરસાદ હોઉં તો પહેલા ધીમે ધીમે ઝરમર વરસું, અને જ્યારે લોકો છત્રી રેનકોટ ઘરે ભૂલી જઈને બહાર જાય ત્યારે ધોધમાર વરસી પડું. આ રીતની લોકોની ઉજવણી કરું, તેની સાથે લુચાઈ કરું. વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી? તો વરસાદનો સ્વભાવ બાળક, ચકલી, મોર, ગાય, કૂતરો, બકરી વગેરે જેવા જે પ્રાણીઓ છે એને વરસાદ ગમતો નથી. બતક અને ભેંસ વરસાદથી કેમ ખુશ રહેતા હશે? તો બતક છે એને પાણીમાં નાહવું અને તરવું ખૂબ ગમે છે. અને ભેંસ કાળી હોય, તેનું શરીર ખૂબ મોટું હોય, તેને ગરમી વધારે લાગે એટલે તેને આ બંનેને ભેંસને પણ વરસાદ પસંદ છે અને બતકને પણ વરસાદ પસંદ છે, એટલે તે તેનાથી ખુશ રહે છે. હવે ત્યાર પછીની આપણી પ્રવૃત્તિ છે લૂચો વરસાદ. પહેલા ફકરા કરતા ઉલટા અર્થવાળો ફકરો અહીં આપ્યો છે. જોડીમાં બેસીને તે વાંચો. હવે સાથે મળીને બીજા ફકરાનો ઉલટા અર્થવાળો ફકરો બનાવીને લખો. આ ફકરો છે તેનો ઉલટો અર્થ કર્યો છે. દાખલા તરીકે બાળક એમ કહે કે હવેથી હું વરસાદ સાથે રમીશ જ નહીં, તો આ ફકરામાં એ રીતનું વાક્ય આપેલું છે કે હું હજુ વરસાદ સાથે રમીશ. વરસાદને બાળકે લૂચો કહ્યો છે, તો આ ફકરામાં આપણે વરસાદ બહુ પ્રેમાળ છે તેવું કહ્યું છે. સવારે હું સૂઈને જાગ્યો ત્યારે દરવાજા બંધ હતા. તો બપોરે આપણા ફકરામાં છે બપોરે જ્યારે હું સૂઈને જાગ્યો ત્યારે દરવાજો બંધ હતો.
અહીંયા બપોરની જગ્યાએ સવાર છે. બહાર તડકો પડતો હતો, તો તે ફકરામાં આપણે તું બહાર વરસાદ વરસતો હતો, માટે અવાજ આવતો ન હતો. તેથી અવાજ આવતો હતો. મને તો વરસાદ રડતો લાગ્યો. ખરેખર તો તેના અવાજ પર તે ગંભીર લાગતો હતો. મને તો વરસાદ હસતો હોય તેવું લાગ્યું આપણા રિયલ ફકરામાં. અને બહાર જઈને જોયું તો તે તો ભાઈ મુસળધાર વે છે, હતું ને એ રીતનું. હું ઝડપથી દોડીને બહાર તેની સાથે રમવા ગયો. મેં જઈને જોયું તો સાહેબજી ખડખડાટ હસતા હતા નહીં પણ રોતા હતા. એટલે આ જે ફકરો ઉલટો છે એ જ રીતે તમારે આ પછીનો જે ફકરો છે આપણે પાઠની અંદર લુચ્ચો વરસાદ, તેની ઉલટું કરવાનું છે. હવે આગળની પ્રવૃત્તિ ત્યાર પછીની છે. લુચ્ચો વરસાદમાં વરસાદ કુલ 6 લુચાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે તે વજવણી છે કે છેતરામણી તે નક્કી કરીને લખો. તો 6 પ્રવૃત્તિ આપણે અહીંયા જોઈએ. હસતો એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો, તો તે છેતરામણી છે. સવાર આવવાનું કહેતો હતો પણ બપોરે આવ્યો, મને ભીંજવી દીધો, એ પજવણી છે. ત્યાર પછી વરસાદ પોતે પહેલો પડે છે અને પછી મને પણ પાડે છે, તેમાં પજવણી છે. પણ ઉનાળામાં તો એ ભાગ્યે જ આવે છે, તેમાં છેતરામણી છે. બાળક છત્રી ભૂલી જાય ત્યારે આવે, છત્રી લઈ જાય ત્યારે ન આવે, તેમાં છેતરામણી આવશે. મોર બોલાવે ત્યારે આવે નહીં અને પછી ઓચિંતો આવી તેના પીછા ભીંજવી તેની શોભા બગાડી નાખે, તેમાં આવશે પજવણી. એ રીતનું તમારે લખવાનું છે. પછી આગળની પ્રવૃત્તિ છે. વરસાદની મમ્મીને ફરિયાદ કરવા જાઓ, તમારો મેઘ તો મને બહુ હેરાન કરે છે એમ કઈ સંવાદ કરો. હવે તમારે તમારી રીતના જે વરસાદની મમ્મી હોય તેને ફરિયાદ કરવાની છે, બરાબર. અને તે તમારે લખવાનું છે. કુલ 6 ફરિયાદ છે. તે 6 અહીંયા આપણે ઉપર આપી છે એ જ ફરિયાદો છે કે વરસાદની મમ્મી તમારો વરસાદ છે પહેલા પોતે પડે છે પછી મને પણ પાડે છે. હસતો એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો. સવાર આવવાનું, એટલે આ રીતની જે છે પજવણીની ફરિયાદ એ તમારે એક લખવાની છે. ત્યાર પછી વર્ષા ઋતુ વિશે 8-10 વાક્ય લખો. હવે 5-5ના જૂથમાં બેસો અને સાથે મળીને એકબીજાનું લખાણ ચકાસો. તમારા લખાણને 10 માંથી ગુણ આપો. વર્ષા ઋતુ છે અત્યારે આપણે ચાલી રહી છે, વરસાદ પડી રહ્યો છે ઘણી જગ્યાએ. એના વિશે 5-6 વાક્ય લખવાના છે જોડીમાં કાર્ય. તમારે અને તમારા જે મિત્રો હોય તેના વાક્ય સરખાવવાના છે અને ગુણ 10 માંથી ગુણ આપવાના છે. કોને વધારે કોણ સારું લખી શકે છે તે ચકાસવા માટે છે. ત્યાર પછી આગળ છે 5-5ના જૂથમાં કામ કરો. છોડેલી જગ્યાને ધ્યાનમાં રાખીને આપેલો ફકરો મોટેથી વાંચો. પછી એક વિદ્યાર્થી બાકીના વિદ્યાર્થીને શ્રુત લેખન કરાવે. એકબીજાનું શ્રુત લેખન ચકાસો. શ્રુત લેખન એટલે કોઈ બોલતું હોય અને આપણે લખતા જાય તેને શ્રુત લેખન કરાય. તમારે મિત્રોએ સાથે મળી અને શ્રુત લેખન કરવાનું છે. પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં ભવન ખાતે પધારવા જો વૃક્ષ માતાનો એક ફકરો આપ્યો છે આપણે, એ પહેલા જોઈએ. શીર્ષક છે વૃક્ષ માતા. પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહમાં પુરસ્કાર ગ્રહણ કરવા માટે એક દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું. બધાએ કૌતુક જોયું. પદ્મશ્રી પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમા તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. સમાચાર આવ્યા કે કર્ણાટકમાં હુલીકલ અને કુંદુર વચ્ચેના 4 કિલોમીટરના રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનાર ને સંભાળ લેનાર તેમજ લગભગ 8000 અન્ય વૃક્ષો વાવનારા 107 વર્ષના શ્રી સાલુમરદા થિમ્મકાને રાષ્ટ્રપતિએ પદ્મશ્રી એવોર્ડથી
નવાજીયા. આ તમારે તમારો એક મિત્ર બોલે અને તમારે લખવાનું છે એ રીતના ફકરાનું શ્રુત લેખન કરવાનું છે. તમે ઘરે ચોક્કસથી શ્રુત લેખન કરજો. ત્યાર પછી આગળ છે એ લો પેજ ચલી આવી ગીતિકા અષાઢી સાંજના અંબર ગાજે. તમારે ગીતિકા ફરીથી ગાવાની છે. આપેલી વાત મનમાં વાંચો. જ્યાં અટકવું જરૂર લાગે ત્યાં પહેલી 2 લીટીમાં આપ્યું છે તેમ 83 લીટી દોરો. જરૂર પડે તો લીટી દોરતા પહેલા 2 વાર વાંચો. હવે તમારા શિક્ષક વાંચશે, તમે 83 જે લીટી છે યોગ્ય રીતે દોરી છે કે કેમ તે ચકાસી લો. તમારે પછી ચકાસવાનું છે. પહેલા તમારે વાંચવાનું, પછી જ્યાં પણ અટકવાનું આવે છે વાક્યમાં ત્યાં તમારે 83 લીટી દોરવાની છે. પેલા જો આપણે એક્ઝામ્પલ પણ આપેલું છે. આશરે 80 વર્ષ પહેલાની વાત છે. રાજકોટથી રેબડા સ્ટેશને જો 83 લીટી અહીંયા છે. આ રીતની તમારે પણ દોરવાની છે. આશરે એટલે અંદાજે 80 વર્ષ પહેલાની વાત છે. આ રીતનું તમે પહેલા ફકરામાં વાંચ્યું, મનમાં વાંચજો, 83 લીટી દોરજો. પછી હું વાંચ્યું છે ચકાસજો કે તમે જે 83 લીટી કરી છે ત્યાં અટકવાનું છે બરોબર છે કે નહીં. રાજકોટથી રેબડા સ્ટેશને ઉતરીને કોટડા સાંગાણી જતા વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે. ત્યારે એ વળાંકને રસ્તો ઉજ્જડ હતા. રસ્તા પર એકેય ઝાડ નહોતું. એ વળાંકની દક્ષિણે 4 ખેતર દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલો ને 5-6 પીપર વાવી. પોતાના ખેતરની કુઈથી, કુઈ એટલે કૂવો, વળાંક એટલે ગોલાઈ, કુએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો છો તો કહેતા કે સીમમાં વસ્તી કરું છું. વસ્તી એટલે વિસ્તાર, સીમમાં વૃક્ષો હોય, વૃક્ષોની વસ્તી વધારે છે. વાવતા વવાઈ ગયા પણ વળતે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. કુઈ એટલે કુવામાં પાણી ના રહ્યું. વરસાદ ઓછો થયો, વળતું વર્ષે આવતું વર્ષે, આગલા વર્ષે વરસાદ વાવીએ ને બીજા વર્ષે વરસાદ ઓછો થઈ ગયો. એ ઘણે જ દૂરથી રોજ કાવડમાં પાણી લાવી પાતા. જેને ખેતરથી પાણી લાવતા તેણે કહ્યું કે બાપા, આ ઉંમરે સીધને વેઠ કરો છો. વેઠ એટલે નકામું કાર્ય. ત્યારે એમણે જવાબ દીધો કે લાંબે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમજ ઢોર પંખીઓને વિસામું મળે. પેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલોએ બસ છે. તમારી કાયા હાલતી નથી તો પીપળુને જ પાણી પાવ છો. મર સુકાય એટલે ભલે ને સુકાય. સામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મૂંઝાય તો કોક દી હાલીને એકાદ ગામ જઈએ ને આપણા જેવાને મળીને મન ઠારીએ. એકલું ઝાડ ક્યાં જાય? વગડે રહેતા એટલે રહેતા, મન ઠારવું એટલે સંતોષ પામવો, શાંતિ મેળવવી. પણ ઝાડને તો પગ હોય નહીં તો સામા પટેલ કે ઝાડ ક્યાં જાય? ત્યાર પછી આગળ આપણે જોઈએ છેવટે નજર નાખે ઝાડને એકલું ન ગોઠે. 2-5 જીવ ભેગા સારા. સામા બાબાને વળી કોક કહેતું કે 5-6 પીપળુને બદલે 2-3 ને જ પાવ ને તો 4 ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. ત્યારે સામા બાબાએ કહેલું કે ઉછેરતા ઝાડ પોતાની હારના બીજાના મરતા જોઈ પકડાય ને હું જ એને ઉછેરતા મારી નાખું, એ મારાથી ન ખમાય. તો પોતાની હારના એટલે પોતાની જેવડા જ સરખી ઉંમરના પકડાવવું એટલે દુઃખી થવું, ખોટું લાગવું.
બાભાને 3-4 દીકરા હતા, પણ પાણી પોતે જ પાતા ને એમણે રસ્તાના વળાંક પર વૃક્ષો ઉછેર્યા. આજે સામા બાબા નથી, એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે મને ખબર નથી, પણ બાબાએ વાવેલા એ ઝાડ હજી છે. ઉનાળાના ઘણા બપોર પશુ પંખી ને માણસોની પેઠે એ ઝાડના છાયામાં મેં ગાળ્યા છે. ઉપરાંત ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બધ ભરી પ્રણામ કર્યા છે. એ ભાવનાથી કે એ પ્રણામ એ ઝાડવાના વાવનારને પણ પહોંચશે. અને આ પાઠના લેખક છે મુકુંદરાય પારાસરિયા. આપણો જે પાઠ છે, પાઠનું નામ છે સીમા વસ્તી. અને ટીમણ કરવું, આ એક શબ્દ આપેલો ટીમણ. ટીમણ એટલે બપોરનું જમણ. આપણે વાડીએ કે જતા હોય ખેડૂત અને બપોરે જે ઝાડ નીચે બેસી જમે એને ટીમણ કહેવાય. હવે આગળ આ પાઠના કેટલાક પ્રશ્નો આપેલા છે તે જોઈએ. વાહ બોલી પડે એવી વાત કઈ લાગી? તો કે આપણે એ વાત લાગી વાહ કે સામા પટેલને પોતાની કુઈમાં પાણી સુકાઈ ગયું, વરસાદ ઓછો થયો, તો તે બીજેથી પાણી ભરી અને પોતાના ઝાડ જે વાવેલા હતા છોડ તેને ઉછેરતા હતા. એ જોઈ અને આપણે એ વાત વાહ એવું કહેવાનું મન થાય. તમને લાંબો સમય એકલા રહેવું ગમે કેમ? તમને લાંબો સમય એકલા રહેવું ગમે? તો કે ના, એકલા રહેવું કોઈને ગમે નહીં. કેમ? કારણ કે આપણે એકલા મૂંઝાઈએ, વિચારો આવે, ટાઈમ પાસ ન થાય, એટલે આપણે લાંબો સમય સુધી એકલા રહેવું કોઈ પણ માણસને ગમતું નથી. એકલા પડો ત્યારે તમે શું કરો? તો એકલા પડીએ ત્યારે આપણે ટીવી જોઈએ, ફોન જોઈએ, અથવા કોઈ હોય તો કીર્તન ભજન ગાય. માણસને એકલા ગમે નહીં. તમે શું કરો છો એ તમારે લખવાનું. તમે જે પણ પ્રવૃત્તિ કરતા હોય એકલા હો ત્યારે. ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ, કેવી રીતે ખબર પડે? તો ઝાડ છે એ સજીવ છે. એ આપણે જે એમ જ હવામાંથી આપણે ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે. અને ખબર કેવી રીતે? તો કે તેની વૃદ્ધિ થાય છે, તેના બીજમાંથી તેના જેવો બીજો છોડ ઉત્પન્ન થાય છે. આના પરથી આપણે કહી શકીએ કે ઝાડ છે સજીવ છે. તમે ઝાડ હો તે રીતે જવાબ આપો. ઝાડને ક્યારે મજા આવતી હશે? ક્યારે દુઃખ થતું હશે? તો હું ઝાડ હોઉં તો મારો વિકાસ થાય, મને કૂપણો આવે, નવી ડાળીઓ ફૂટે, ત્યારે મને મજા આવે. અને મારા પાન જ્યારે ખરી જાય, મારી ડાળખીઓ કોઈ કાપે ત્યારે મને દુઃખ થાય. તમારે 3 વૃક્ષ વાવવાના હોય તો ક્યાં વાવો? કેમ? તો મારે 3 વૃક્ષ વાવવાના હોય તો હું આંબા, લીંબુ અને ચીકુ જેવા વૃક્ષો વાવું કે જેથી મને ખાવા માટે ફળો મળે અને એક હવામાન પણ શુદ્ધ રહે. આપણા હવામાનમાં ઓક્સિજનનું પ્રમાણ વધે. સામા પટેલ તમને સામા મળે તો તમે શું કરો? શું કહો? ભજવી બતાવો. હવે તમને કદાચ સામા પટેલ સામા મળે તો તમે તેને શું કહો એ તમારે અહીં લખવાનું છે. તો આપણે સામા પટેલ સામા મળે તો એને આપણે અભિનંદન આપીએ કે ખરેખર તમારું કાર્ય સરાહનીય છે. તમારા આ કાર્ય બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન, અને આગળ પણ તમે આવા કાર્ય કરતા રહ્યો એવી અમારી શુભ ભાવના તમારી સાથે છે. 1 મિનિટ માટે વૃક્ષની જેમ ઊભા રહો. આપેલા શબ્દને વાક્યમાં બદલીને બોલી જુઓ કે કયા શબ્દો જેવો અર્થ ધરાવે છે. વાક્યમાં તે શબ્દ નીચે લીટી દોરો. અહીંયા જે આપણે શબ્દ આપ્યો છે એનો મળતો આવતો હોય એવો જે અર્થ હોય વાક્યની અંદર, તેની નીચે આપણે લાઈન દોરવાની છે. આપણે શબ્દો આપેલા છે, પરંતુ જે આ શબ્દને મળતો આવતો હોય આપણે આપેલો વાક્યમાંથી એની નીચે લાઈન દોરે. તો અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે, આ તમે દડોને બેટ રમો એમ અમે ખેતરમાં જઈ ગીલી દંડો રમતા, દંડાથી ગીલીને જોરથી મારતા તો જાય 1 ખેતર જેટલી દૂર.
ખેતરમાં એટલે એક ખેતર જેટલું. પછી આપણે અહીંયા આપ્યું છે વેટ કરવી. તો વેટ કરવી છે એનું વાક્ય જોઈએ. લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે. જો સામા નકામું કામ છે એને આપણે વેટને મળતો આવતો શબ્દ છે, પણ તેના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું. પોતાની હારના, મારો મોટો ભાઈ તો પોતાના જેવડા સાથે જ રમ્યા કરે અને ભેગો રમાડે જ નહીં. બથ ભરી પોતાના માટે નવા કપડાં જોઈને દ્રિજ મમ્મીને ભેટી પડ્યો, એટલે ભેટી પડવું, બથ પડવું. મન ઠારું, પોતાના ખેતરમાં ઘઉંની ઉંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો. મન ઠારું એટલે સંતોષ થવો, એને અર્થ મળતો આવે છે. ત્યાર પછી આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ. તો પૂરા વાક્યમાં જવાબ આપો. જવાબમાં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, તમે ક્યાં રમો છો? તો કે વાડીએ. અમે મેદાનમાં અને ફળિયામાં રમીએ છીએ. અમને વાડીએ રમવાનો પણ ગમે છે. તો પેલો આપણો પ્રશ્ન છે, અહીં પર ઊભા રહી ને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો? હું અહીં ઊભો રસ્તા માટે મારો મિત્ર આવવાનો છે એની વાટ જોઉં છું, એટલે રસ્તા તરફ જોઈ રહ્યો છું. અલિયા, શું થયું તે તમે બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા? તો અમારા શિક્ષકે પ્રવાસની જાહેરાત કરતા અમે હરખમાં આવી અને એકદમ કૂદકા મારવા લાગ્યા. તે કેમ પેલા માણસની થેલી ઊંચકી લીધી? તો અહીંયા ભાભા શબ્દ વપરાવો જોઈએ આના ઉત્તરમાં. તો ભાભા પાસે રહેલી થેલી જે છે એનો વજન ખૂબ વધારે હોવાથી મેં તે ઊંચકી લીધી. ઓહો, તમે કેવી રીતે આવ્યા કે મને ખબર જ ના પડી? હું તમારું ધ્યાન ન હતું ત્યારે ચોર પગલે આવ્યો, જેથી તમને ખબર જ ના પડી. તમે એકલા જ મેળામાં ગયેલા? ના, હું એકલો મેળામાં નહોતો ગયો. મારી સંગાતે મારા મિત્રો પણ હતા. શું છે તમારી બાજુ? વરસાદ પાણી કેવા? અમારી બાજુ તો અત્યારે લીલા લહેર છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ રીતે આપણે પ્રશ્ન જવાબ આપવાના છે. ત્યાર પછી અભિનય કરો. વિદ્યાર્થીના 3-3 જૂથ બનાવો. દરેક જૂથને 1-2 શબ્દ સમૂહનો ઉપયોગ થાય તેવા અભિનય વિશે હવે અભિનય કરવાનું છે. આ જે આપ્યું એ તમારે જૂથ બનાવીને અભિનય કરવાનો, ભજવવાનો છે. પેલું વાટ જોઈ, આપણે વાટ જોતા હોય કોઈને એ રીતનો અભિનય કરવાનો છે, એક્ટિંગ કરવાની છે. બીજું છે વિસામો કરવો. ત્રીજું છે ચોર પગલે આવવું, અને ચોથું સંગાથે જવું. પાંચમું વાજ આવી જવું. છઠ્ઠું હેપતાઈ જવું અને સાતમું ચીસો ગજાવવી. આ તમારે એક્ટિંગ કરવાની છે. હવે આગળની પ્રવૃત્તિ આપણે જોઈએ. વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. વાક્ય આપ્યું છે એમાંથી આપણે જવાબ લખવાનો છે. ક્યાં વળાંકની વાત છે? તો કે એ વળાંક દર્શાવેલો છે. કયો? તો કે એ. વળાંકથી કેટલા દૂર જવાની વાત છે? 4 ખેતર હોય. આ એક વાક્યમાં કેટલી માહિતી છે? 1, 2, 3, 4 કે 5? તો કે આ વાક્યની અંદર કેટલી માહિતી છે? 4 માહિતી આપેલી છે. વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે? તો કે વળાંકથી દક્ષિણ દિશા તરફ જવાની વાત છે. સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા? તો સામા પટેલનું ત્યાં એક જ ખેતર હતું, આપણે વાક્યમાં આપેલું છે. વાવતા વવાઈ ગયા, પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. હવે એ વાક્યના પ્રશ્ન છે. શું વવાઈ ગયું? તો કે પટેલે છોડ વાવી દીધા હતા. વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો વળતા વર્ષે, એટલે આવતા વર્ષે, આગલા વર્ષે. કુવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? વરસાદ ઓછો પડવાથી કુવામાં પાણી ખતમ થઈ ગયું. વરસાદ ઓછો પડ્યો એટલે કુઈમાં પાણી ખતમ થઈ ગયું, ખલાસ થઈ ગયું. આ વાક્યમાં કેટલી માહિતી છે? તો આ વાક્યમાં 5 માહિતી આપેલી છે. ત્યાર પછી છે સામા બાબાને વળી કોક કહેતું કે 5-6 પીપરને બદલે 2-3 ને જ પાવને, તો 4 ઝાડ
રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. લોકો સામા બાબાને કેટલી પીપર સાચવવાની સલાહ આપતા? તો કે 2-3. ત્યાર પછી આગળ છે જોઈએ આપણે તો સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમ હતી. 2-3 પીપળને પાણી પાવું બધા કરતા, બરોબર, તો તેની મહેનત ઓછી થઈ જાય. અડધા છોડને પાણી ન પીવડાવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું? તો કે 4. તો 4 ઝાડ થાય એવું. આ વાક્યમાં કેટલી માહિતી છે? તો કે 7 માહિતી છે આ વાક્યની અંદર. છોડ રોપવાનો અભિનય કરો, પ્રશ્નોના ઉત્તર આપો. સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો કે ત્યાં ઉજળ રસ્તો હતો, માટે પશુ પક્ષી અને માણસોના છાયા માટે ત્યાં વૃક્ષો રોપ્યા હતા. સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા? સામા પટેલને બધા વૃક્ષ કેમ ઉછેરવા હતા? તો સામા પટેલ માનતા હતા કે એકલું વૃક્ષ હોય તો તેને કંટાળો આવે ને ગમે નહીં. 2-4 વૃક્ષ હોય તો તે એકબીજા સામે નજર નાખે. આ ઉપરાંત 5-6 છટા વૃક્ષોથી પોતાની સાથેના 2-3 વૃક્ષોને મળતા જોઈએ તો બાકી રહેલા વૃક્ષો અકળાય. સામા પટેલ પોતે ઉછેરતા વૃક્ષને મારી નાખે તે તેમનાથી સહન થઈ શકે તેમ ન હતું, તેથી તેમને બધા વૃક્ષ ઉછેરવા હતા. આ રીતનો આપણે પ્રશ્નનો જવાબ લખી શકીએ. પછી ત્રીજો પ્રશ્ન છે, સામા પટેલને વૃક્ષ રોપવામાં શી તકલીફો પડી? તો સામા પટેલે જ્યારે વૃક્ષ રોપી દીધા ત્યારે આગલા વર્ષે વરસાદની ખેંચ પડી અને તેના કૂવામાં પાણી થઈ રહ્યું, તો તે બીજેથી કાવડ લઈ અને વૃક્ષોને પાણી પાઈ અને ઉછેર્યા. આ રીતે એને ઘણી તકલીફ વેઠી વૃક્ષ ઉછેરવા માટે. સામા પટેલના વાવેલા વૃક્ષથી શું ફાયદો થયો? તો સામા પટેલે વૃક્ષ વાવ્યા, એનાથી ત્યાં બધા જ પશુ પક્ષીઓને ઉનાળામાં ઉનાળામાં છાંયો મળી રહ્યો અને વિશ્રામ માટેની એક સુંદર મજાની હરીભરી સ્થાન બની ગયું. સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે, તેને મોકલવા માટેનો અભિનંદન પત્ર તૈયાર કરો. તો અભિનંદન પત્ર ખૂબ લાંબો થાય છે, હું તમને એમને કહી સંભળાવું. પર્યાવરણ વિભાગ, ગુજરાત પર્યાવરણ મંડળ, ગાંધીનગર, ગુજરાત, પિનકોડ 382-010, તારીખ 1/6/2022. સેવાભાવી શ્રી સામાભાઈ પટેલ, નમસ્તે. ગુજરાત પર્યાવરણ મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં વૃક્ષોની શ્રેષ્ઠ સાસંભાળ રાખવાનું સન્માન આપવામાં આવે છે. આ સંદર્ભે આ વર્ષે મંડળ દ્વારા વૃક્ષેશ્વર એવોર્ડ માટે આપશ્રીની પસંદગી કરવામાં આવી છે. હું તેના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપને વૃક્ષો ઉછેરવાની શુભ ભાવના છે, તે માટે આપ વિષમ પરિસ્થિતિમાં પણ કઠિન પરિશ્રમ કરી રહ્યા છો. લોક કલ્યાણની ભાવના સાથે સેવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છો, જે પ્રશંસનીય છે. મને ખાતરી છે કે આવનારા સમયમાં પણ આપ આ રીતે વૃક્ષ ઉછેરના કાર્યમાં અગ્રેસર રહેશો. પર્યાવરણ ક્ષેત્રે વધુ પ્રગતિ માટે આપશ્રીને શુભેચ્છાઓ પાઠવું છું. આભાર. સાથે આપનો વિશ્વાસુ નિયામક, પર્યાવરણ વિભાગ. આ રીતનો આપણે પત્ર લખી શકીએ. આગળની પ્રવૃત્તિ છે, વિચારીને કહો, ચર્ચા કરો, અને આ તમારે મિત્રો સાથે મળીને જૂથ કાર્ય કરવાનું છે. વૃક્ષને એકલું લાગે તો શી વાતો કરતો હશે? કોની સાથે વાતો કરતો હશે? તમારી આસપાસ ઝાડ ન હોય એવી જગ્યા છે, તમે તે જગ્યાને લીલીછમ કરી શકો. કેવી રીતે? તો વૃક્ષને એકલું લાગે તો શી વાતો કરતો હશે? વૃક્ષ જ્યારે એકલું લાગે ત્યારે તેને મનમાં વિચારતો હશે કે આપણી આસપાસ બીજા વૃક્ષો હોય, આપણી પર કોઈ પક્ષીઓ આવે, પોતાનો માળો બાંધે ને કલરવ કરે, એવી વાતો કરતો હશે. તેને ત્યાં પક્ષીઓ આવે અને કલરવ કરે, પોતાના માળા બાંધે, ઊંચા ઉછેરે,
ત્યારે એને કહેતો હશે કે તમે અહીંયા રહો છો તો મને પણ હર્યું ભર્યું વાતાવરણ લાગે છે, એકલા રહેવા માટે કંટાળો આવે છે, પણ તમારો સાથ સહકાર હોય, તમારા મધુર ગીતો, મધુર અવાજો સાંભળી મારા મનને પણ શાંતિ મળે છે. અમારી આસપાસ જગ્યા હોય, તમારી આસપાસ કોઈ જગ્યા દાખલા તરીકે કોમન પ્લોટ હોય તો તેમાં પણ વૃક્ષો આવી અને તમે આસપાસ હરિયાળી લાવી શકો છો, તેને લીલીછમ કરી શકો છો. તમે પોતે પણ વૃક્ષારોપણ કરી શકો અને આજુબાજુમાં રહેતા બીજા લોકોને પણ વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરી શકો છો. જો વાક્ય તમારા વિસ્તારનું આપેલું હોય તો આમ જ લખો, નહીતર વાક્ય તમારી આસપાસની બોલીમાં લખો. તમારા ઘરના સભ્યોની મદદ લો. આ વાક્યમાંના ન સમજાય શબ્દોના અર્થ લગભગ સરખા જોઈ લો અથવા શિક્ષકને પૂછી લો. તમારે જે અહીંયા વાક્ય આપેલા છે એમાં શબ્દ ન સમજાય તે તમારા શિક્ષકને પૂછજો, તમારા ઘરના સભ્યોને પૂછજો અને એ જ રીતના લખજો. બાબા, આ ઉંમરે સિદ્ધને વેટ કરો છો. વડીલ, હવે ઘરડે ઘડપણ આવી મજૂરી શું કામ કરો છો? દાદા, આવો ઘડવા થયા જ્યાં હવે જેટલું કોમ કરશો. અંકલ, એટલે જ તમારી એજ જુઓ, હવે આવા હાર્ડવર્ક ન કરો. વડર, બહાસ વડે ઉંમરે કાહલા કામ કરશો. બાપા, આવતો માયા મેલ, અડધા લાકડા તો મોહણે પહોંચી ગયા. એટલે આ રીતે તમારી જે લોકબોલી છે એમાં જે વાક્ય આપ્યા છે એને તમારે રૂપાંતરિત કરવા છે. પીપળુને સીધ પાણી પાવ છો, મર સુકાય. તો આ વાક્ય અમારી ભાષામાં જો હું અહીંયા લખવા માંગુ તો પીપળને કેમ પાણી પાવ છો, ભલે ને સુકાઈ જતી. આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મૂંઝાય, તો અમારી ભાષામાં આ રીતનું બોલીએ, આપણે વગડામાં રહેતા હોય ને એકલો જીવ હોય તો મૂંઝાય. આપણા જેવાને મળીને મન ઠારીએ. અને તમારી ભાષામાં જો કોઈ શબ્દ પ્રયોગ બોલીમાં હોય તો એ રીતનું તમારે અહીં લખવાનું છે. ઝાડને એકલું ન ગોઠે, 2-5 જીવ ભેગા સારા. બિચારા એકલા ઝાડને ગમે નહીં, થોડા ભાઈબંધ હોય તો મજા પડી જાય. ઝાડ નીચે ટીમણ કર્યા છે અને થડને બથ ભરી છે. તો ટીમણ એટલે બપોરનું જમવાનું. તો મારી ભાષામાં લખું તો ઝાડવા હેઠે બપોરા કર્યા છે અને થડને બથ ભરીને મળ્યા છીએ. ઝાડને ઉછળતા મારી નાખશું, એ મારાથી ન ખમાય. ઝાડવાને ઉછળતા મારી નાખવું એ મારાથી ન જોવાય. આ રીતનું અમારી ભાષામાં અમે લખી શકીએ. હવે આગળનો આપણે વર્ષાઋતુ વિશેના ફકરા છે અને એક કાવ્ય છે, ચાલી નીકળીએ પ્રવાસમાં. આપણે નેક્સ્ટ વિડીયોમાં જશું. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. આપણી યુટ્યુબ ચેનલ છે રેડિયો સ્ટાર પરબત, એને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. વિડીયો પૂરો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ છીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.